ડીસાની વિશ્વ તારા પાર્ટી પ્લોટમાં મોગલ ગ્રુપ દ્વારા ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા। ડીસાની બનાસ નદીના કિનારે આવેલા વિશ્વ તારા પાર્ટી પ્લોટમાં સુરક્ષા સમન્વય અને સાંસ્કૃતિક માહોલ વચ્ચે ગરબાની ઉજવણી કરવામાં આવી। મહાદેવ શક્તિ અંબેના નવદુર્ગાના પાવન અવસર પર 9 દિવસની નવલી નવરાત્રિમાં મા અંબે શક્તિની આસ્થાની ત્રિવેણી સંગમ સાથે ભક્તિમય વાતાવરણમાં ખેલૈયાઓ મન મૂકીને તરબડોળથી ઝૂમી ઉઠ્યા હતા। સમગ્ર ભારતભરમાં આદ્ય શક્તિ મા અંબાની આરાધના અને ભક્તિમય સાથે લોકો ગરબે ઘૂમતા જોવા મળે છે। ખાસ કરીને મહારાષ્ટ્ર, બોમ્બે અને સમગ્ર ગુજરાતમાં નવરાત્રિનો અનોખો મહત્વ એટલે ગરબે ઘૂમવામાં થનગનાટ કરતા જોવા મળી રહ્યા છે। ડીસામાં નવરાત્રિનો રંગ જામ્યો છે અને ડીસામાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી રહ્યા છે, જેમાં અનંતરા ગ્રીન્સ વિશ્વતારા રિસોર્ટમાં વિશેષ ગરબા યોજાયા। વિશ્વતારા રિસોર્ટમાં મોગલ ઇવેન્ટ દ્વારા ડીસાનું શ્રેષ્ઠમાંના ગરબા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ રિસોર્ટમાં કૌશિક ભરવાડના સંગીત સાથે રમઝટ જામી અને બહોળી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઝૂમી ઉઠ્યા। ડીસાના પનોતા પુત્ર બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી તથા બનાસકાંઠાના ભામાસા શેઠ પીએન માળી વિશેષ ચીફ ગેસ્ટ તરીકે પધાર્યા હતા। મહાકાળી જ્વેલર્સના માલિક પણ હાજર રહ્યા અને બંને ભામાસાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। મોગલ ઇવેન્ટની ટીમ ચિરાગભાઈ, રમેશભાઈ, ચેતનભાઈ, મહેશભાઈ, આશીષભાઈ સહિત સમગ્ર ટીમનો મોટો સહયોગ રહ્યો હતો। શેઠ પીએન માળી આવતાની સાથે જ ગરબાની મજા વધી ગઈ અને ખેલૈયાઓએ યાદગાર સેલ્ફીઓ પણ લીધી હતી। શેઠ અને મહાકાળી જ્વેલર્સ પાલનપુરના માલિકે ખેલૈયાઓ સાથે સેલ્ફી પોઈન્ટ પર ઘૂમીને આનંદ માણ્યો। ત્યારબાદ બંને ભામાસાઓ લાંબી ચર્ચામાં ઉતર્યા અને ભેટી પડ્યા હતા। સમગ્ર મોગલ ઇવેન્ટ ટીમ અને મેનેજમેન્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।